નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2026 તમારા માટે આવી ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના ગણિત વિષયનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઝડપથી સોલ્યુશન તરફ આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર નંબર 5 અને જેનો વિભાગ સી નું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. સાથે સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. અને વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર વિડીયોને લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું અને આ વિડીયોની લિંકને તમારા મિત્ર સાથે ચોક્કસથી શેર કરવાનું ભૂલતા નહીં. અને ચોક્કસથી વિભાગ સી ની અંદર કુલ તમને લોકોને 9 દાખલા પૂછાય છે. આ 9 દાખલામાંથી તમારે લોકોએ 6 દાખલા એટેન્ડ કરવાના છે અને 6 તેરીને 18 ગુણનો આ સેક્શન તમારા માટે છે. તો ચાલો એ તમામ માહિતીઓ આપણે વિડીયોની અંદર જોશું અને ઝડપથી આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 હજુ સુધી તમે લોકોએ મેળવી ના હોય અને જો તમે મેળવવા માંગતા હોય તો આની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આ તમે ઘર બેઠા હોમ ડિલિવરી ફ્રી સાથે તમે મેળવી શકો છો. સાથે વિદ્યાર્થી મિત્રો, જેવી ફિઝિકલ બુક તમારા હાથમાં આવે તો ફ્રન્ટ પેજ તમે જેવું ઓપન કરશો તો વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી તમને લોકોને QR કોડ જોવા મળશે અને આ QR કોડ તમે સ્કેન કરશો તમારા મોબાઈલના માધ્યમથી તો વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. હવે આ સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો, તમારે લોકોએ તેને લોગિન કરી દેવાની છે અને લોગિન કરશો તો એક એક્સેસ કોડ દાખલ કરવાનો થશે. આ એક્સેસ કોડ તમને લોકોને આ બુકમાં અહીંયા સાઈડના ભાગમાં આપેલો હશે. આ કોડ જેવો તમે દાખલ કરશો એટલે સ્માર્ટ ડિજીબુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે લોકો આનંદ ઉઠાવી શકશો. અભ્યાસ તમારા માટે એકદમ સરળ બની જશે. અને આ સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુકનું જે તમને લોકોને અંદર આદર્શ પ્રશ્નપત્ર 6 આપવામાં આવેલા છે, આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન ટૂંક સમયની અંદર, બોર્ડની પરીક્ષા પહેલા જ ટૂંક સમયમાં તમને લોકોને નજીકના દરેક બુક સ્ટોલ પર તમને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમને આપવામાં આવેલા છે, જે તમને વિદ્યાર્થી મિત્રો દરેક વિષય માટે અલગ અલગ બુક રાખેલી છે, જેની અંદર વિભાગ મુજબ અને કયા પ્રકરણના દાખલા કે સવાલ જવાબ તમને લોકોને પૂછાય છે તેની સંપૂર્ણ માહિતી તમને લોકોને એક જ પુસ્તકની અંદર આપી દેવામાં આવેલી હોય છે. તો તમારા માટે સૌથી બેસ્ટ અને આદર્શ પ્રશ્નપત્ર સહિત તમને લોકોને આ બુક આપવામાં આવેલી છે, જે તમે ઘર બેઠા મંગાવી શકો છો અથવા તો દરેક બુક સ્ટોલ પર તમને ઉપલબ્ધ થઈ જશે. ચાલો હવે આપણે પ્રશ્નપત્ર નંબર 5 અને જેના આપણે વિભાગ સી ઉપર કામ કરવાની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર તમને લોકોને 9:7 આપેલો છે. તેમના માસિક ખર્ચનો ગુણોત્તર તમને 4:3 આપેલો છે. તો દરેક વ્યક્તિની માસિક બચત 2000 રૂપિયા કરે છે તો તેમની માસિક આવક કેટલી હશે, આવું તમને પૂછેલું છે. હવે કોઈ પણ વ્યક્તિ પોતાનું મતલબમાં રોજબરોજની જીવનની અંદર ખર્ચ જે કરતો હોય છે એ પ્રમાણે તે આવક કરતો હોય છે. રેડી? તો આવક પ્રાપ્ત કરતો હોય છે. ધારો કે કોઈ વ્યક્તિનો મતલબમાં 10,000 રૂપિયા પગાર છે, તો 10,000 રૂપિયા પગાર છે તો એમાંથી 8,000 રૂપિયાને ખર્ચમાં જાય છે, તો 2,000 રૂપિયા લાસ્ટમાં એના માટે બચે છે. મહિનાના અંતની અંદર 2,000 રૂપિયા બચે છે. તો 10,000 માંથી એટલે કે આવકમાંથી ખર્ચને બાદ કરવામાં આવે તો તમને લોકોને શું પ્રાપ્ત થાય છે? તો કે બચત પ્રાપ્ત થાય છે. તો આ સૂત્ર તમારે લોકોએ યાદ રાખવાનું છે કે આવક માઇનસ ખર્ચ બરાબર આપણા માટે શું મળી જાય છે? તો કે બચત મળે છે. તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચાલો આપણે એમાં આગળ વધીએ. તો કે અહીંયા તમારા માટે જે બાબત આપેલી છે એમાં આપણે ધારણા કરવાની છે, આપણે આવક મેળવવાની છે, બંનેની આવક અને ખર્ચ માટે આપેલું છે. તો કે અહીંયા આપણે લોકો કામ કરીશું વિદ્યાર્થી મિત્રો કે ધારો કે માસિક આવક X રૂપિયા છે અને માસિક ખર્ચ Y રૂપિયા છે. માસિક આવક X રૂપિયા છે અને માસિક ખર્ચ કેટલો છે?
તો કે વાય રૂપિયા છે. હવે બે વ્યક્તિઓમાંથી માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને ખર્ચ તમને માટે 4:3 છે. તો હવે અહીંયા થઈ કઈ બાબત હોય તો કે રકમ પરથી આવક અને ખર્ચ માટે રકમ પરથી આપણે સમીકરણ તૈયાર કરીએ તો 9x - 4y બરાબર અહીંયા કેટલાની બચત થઈ ગઈ તો કે 2000 રૂપિયાની બચત થઈ ગઈ. હવે તમે અહીંયા જો આ કામ કરવા માંગતા હોય ને તો તમે અહીંયા લખી શકો કે આવક માઇનસ ખર્ચ બરાબર બચત. આ તમે લખી શકો. તો અહીંયા તમને લોકોને સમીકરણ નંબર 1 પ્રાપ્ત થઈ ગયું. આ જ રીતે રકમ પરથી આપણે સમીકરણ નંબર 2 પ્રાપ્ત કરીએ તો રકમ પરથી સમીકરણ 2 માટે આપણે દોડવાનું છે. હવે તો 7x માઇનસ કેટલા આપેલા છે તો કે 3y બરાબર 2000. સમીકરણ નંબર કેટલામું થઈ ગયું તો કે 2. રેડી? સમીકરણ નંબર 2 થઈ ગયું. હવે તમે એ લોકો અહીંયા આદેશની રીતે પણ કામ કરી શકો અથવા તો લોપની રીતે પણ તમે લોકો કામ કરી શકો. તો અહીંયા આદેશ યા તો લોપની રીતે તમે એની અંદર આગળ વધી શકો. તો અહીંયા સમીકરણ 2 માંથી x બરાબર x ને કરતા બનાવવાનો છે તો અહીંયાથી ગયા 2000 પ્લસ 3y છેદમાં 7 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો તો અહીંયા કિંમત આપણે એડ કરી દઈએ તો અહીંયા શું થઈ જાય 9 કૌંસ માઇનસ 4y બરાબર કેટલા થઈ ગયા તો કે 2000. આ થઈ ગયું તમારા માટે. ચાલો એની અંદર કિંમત આપણે એડ કરાવીશું તો અહીંયા કિંમત આવશે તમારા માટે 2000 પ્લસ 3y છેદમાં કેટલા થઈ ગયા 7. હવે અહીંયા ગુણાકાર બહુ ખાસ જોવાલાયક વસ્તુ છે ને એ તમારા માટે ગુણાકાર છે. ગુણાકાર તમારા લોકો તો કે 9 નો ગુણાકાર 2000 સાથે થશે, 9 નો ગુણાકાર 3y સાથે થશે, પછી 9 નો ગુણાકાર ક્યાંય હવે નહીં થાય. હવે 7 નો ગુણાકાર 4 સાથે થશે અને 7 નો ગુણાકાર 2 સાથે થશે. તો અહીંયા થઈ ગયા 9 દુ 18 એટલે તમારા માટે 18 અને પાછળ 3 મીંડા લાગી જશે કારણ કે 2000 ની પાછળ 2 ની પાછળ 3 મીંડા છે. રેડી? ચાલો પ્લસ કરીને 9 તેરી કેટલા થઈ ગયા તો કે 27y. ત્યારબાદ 7 ચોક કેટલા થઈ ગયા તો કે 28 તો માઇનસ 28y બરાબર. અહીંયા 7 દુ કેટલા થઈ ગયા તો કે 14 તો કે અહીંયા 14000. ચાલો હવે અહીંયા તમારા માટે આ બે પદો સજાતીય પદો છે તો બંનેની નિશાની કેવી છે? વિરુદ્ધ છે. વિરુદ્ધ હોય તો બાદબાકી થાય. રેડી? તો 28y માંથી 27y બાદ થાય તો માઇનસ y તમારા માટે વધે બરાબર. અહીંયા તમારા માટે થઈ ગયું 14000 માઇનસ 18,000 સોરી. તો અહીંયા તમારા માટે મળી ગયા માઇનસ 4000. તો અહીંયા માઇનસ y છે. બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ એટલે y બરાબર કેટલા થઈ ગયા તો કે 4000 તમને પ્રાપ્ત થઈ જાય છે. ચલો y બરાબર તો આપણે કિંમત મળી ગઈ 4000. હવે y ની કિંમત આપણે લોકોએ સમીકરણ નંબર 2 માં મૂકી દેવાની છે. તો ચાલો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો જેવી આપણે કિંમત મૂકશું ને તો x બરાબર આપણને લોકોને 2000 પ્લસ 3 કૌંસમાં 4000 છેદમાં કેટલા થઈ ગયા 7. તો અહીંયા 2000 4 તેરી 12 એટલે 12000 અને છેદમાં 7 પ્રાપ્ત થઈ ગયા એટલે 14000 ના છેદમાં 7 પ્રાપ્ત થયા. તો અહીંયા 7 દુ કેટલા થઈ ગયા તો કે 14. 2000 અહીંયા તમને લોકોને પ્રાપ્ત થઈ ગયા. ઓકે ચાલો અહીંયા તમને લોકોને માસિક આવક તમને 2000 રૂપિયા પ્રાપ્ત થઈ છે પણ વ્યક્તિની આવકમાં પ્રાપ્ત નથી થઈ. હજી વ્યક્તિઓની આવક તો કે વ્યક્તિ એકની આવક
વ્યક્તિ એકની આવક એટલે 9x છે, તો 9 કૌંસમાં 2000, તો આપણને વિદ્યાર્થી મિત્રો 9 દુ 18,000 રૂપિયા મળશે. 18,000 રૂપિયા આપણને જવાબ મળશે. અને વ્યક્તિ બેની આવક, વ્યક્તિ બેની આવક માટે કામ કરીએ તો ત્યાં છે આપણને લોકોને 7x થશે. તો 7 કૌંસમાં 2000, તો અહીંયા 7 દુ 14, એટલે 14,000 રૂપિયા આપણને પ્રાપ્ત થશે. આમ વ્યક્તિ 1 અને વ્યક્તિ 2 ની આવક અનુક્રમે 18,000 રૂપિયા અને 4,000 રૂપિયા પ્રાપ્ત થાય છે. આ દાખલો તમને ચેપ્ટર નંબર 3 નો છે, સાથે સાથે ઉદાહરણની અંદર તમને આપવામાં આવેલો છે, ઉદાહરણમાં આપેલો છે. રેડી? અને આ પ્રશ્નમાં તમારે લોકોએ આ જ બાબતનું ધ્યાન રાખવાનું છે. રેડી? ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 39 નંબરનો દાખલો, તો કે આ પણ તમને ચોપડીનો બેઠો જ દાખલો આપવામાં આવેલો છે. અહીંયા તમને નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે શોધો, જેમાં s - t બરાબર 3 આપેલા છે અને s ના છેદમાં 3 પ્લસ t ના છેદમાં 2 બરાબર 6 આપેલા છે. તો આપણે બંને સમીકરણની ગોઠવણી પહેલા કરશું. તો આ સમીકરણની ગોઠવણી આપણે કરવી પડશે. તો આ 2 નો ગુણાકાર s સાથે થશે, આ 3 નો ગુણાકાર t સાથે થશે, છેદમાં બંનેનો ગુણાકાર થશે, એટલે 6 આ 6 સાથે ગુણાય એટલે 36 થઈ ગયા તમારા. રેડી? ચાલો તો s - t બરાબર 3 સમીકરણ નંબર 1 ઓકે છે. બીજા સમીકરણ માટે 2s પ્લસ 3t બરાબર 36 સમીકરણ નંબર કેટલામું થઈ ગયું? 2. સમીકરણ 1 માંથી s બરાબર 3 પ્લસ t ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. તો સમીકરણ 2 માં આપણે કિંમત મૂકી દીધી અહીંયા. તો સમીકરણ 2 માં આપણે કિંમત મૂકશું તો વિદ્યાર્થી મિત્રો એનો ગુણાકાર આપણા માટે અહીંયા થઈ જશે. 2 નો ગુણાકાર 3 સાથે થશે તો શું થઈ ગયું? 6. 2 નો ગુણાકાર t સાથે થયો એટલે 2t થઈ ગયું. અહીંયા પ્લસ 3t આપેલું હતું અને બરાબર કેટલા થઈ ગયા? 36. આ 6 જે છે એ ઉચકાઈને પેલી બાજુ જશે તો 36 માંથી 6 બાદ થઈ જશે. જ્યારે અહીંયા તમને આપેલા બંને પદોની નિશાની કેવી છે? તો કે સમાન છે. સમાન હોય તો સરવાળો થાય. તો અહીંયા થઈ ગયા 5t બરાબર 36 માઇનસ 6. 5t બરાબર 30 અને 30 ના છેદમાં 5 એટલે t બરાબર કેટલા થઈ ગયા? 6 મળી ગયા. અને આ t ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દેવામાં આવે તો આપણને s નું મૂલ્ય મળી જાય. એટલે s બરાબર 3 પ્લસ t, t ના સ્થાન ઉપર 6 મુકાઈ જશે. 6 પ્લસ 3 એટલે કેટલા થઈ ગયા? 9. તો આમ s બરાબર 9 અને t બરાબર 6 તમને પ્રાપ્ત થાય છે. પરીક્ષા માટે અગત્યનો દાખલો છે અને સાથે સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન 1 નો બીજા નંબરનો દાખલો તમને આપવામાં આવેલો છે. બીજા નંબરનો દાખલો છે. ચાલો નેક્સ્ટ દાખલા ઉપર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને લોકોને n મું પદ n = 3 + 2n હોય તો સંખ્યાઓની યાદીમાં પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. લાસ્ટ વર્ષ એટલે કે 2025 નું પેપર વિદ્યાર્થી મિત્રો, જુલાઈ 2025 નું પેપર તમે લોકો જોશો ને તો તમને ખ્યાલ આવી જશે. એની અંદર આવા પ્રકારનો દાખલો તમને પૂછાઈ ગયો છે, જેની અંદર તમને ઉદાહરણ નંબર 15 પણ આપેલું છે અને સાથે સાથે સ્વાધ્યાય 5.3 ની અંદર પણ આવો તમને દાખલો 9મા નંબરના સ્થાન ઉપર આપેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે n સ્વરૂપ આપી દીધું છે 3 + 2n. તો આ 3 + 2n આપેલા છે, જેની અંદર n બરાબર 1 મૂકતા આપણને a1 બરાબર કેટલા મળી જાય છે? 5 મળે છે. અહીંયા આ n ના સ્થાન ઉપર આપણે 1 મૂકી દીધા. n બરાબર 2 મૂક્યા તો અહીંયા 3 + 2 કૌંસમાં 2 બરાબર 3 + 4 બરાબર કેટલા મળી ગયા? 7. અહીંયા n બરાબર આપણે 3 લીધા તો a3 બરાબર 3 + 2 કૌંસમાં 3 કૌંસ બરાબર 3 + 6 બરાબર કેટલા થઈ ગયા? તો કે 9 થઈ જાય છે. રેડી? તો અહીંયા તમારા માટે સમાંતર શ્રેણી 5 અલ્પવિરામ 7 અલ્પવિરામ 9 અલ્પવિરામ ડેશ 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 આવી રીતે તમને પ્રાપ્ત થાય છે. અહીંયા તમને લોકોને 24 પદોનો સરવાળો તમને શોધવાનો કીધો છે. તો આપણે શું થઈ જશે? a બરાબર કેટલા? તો કે 5. d બરાબર a2 - a1 એટલે કે 7 માંથી 5 ને બાદ કરી નાખો તો કેટલા મળી ગયા આપણને લોકોને? 2 મળી ગયા. n બરાબર કેટલા થઈ ગયા? તો કે 24. અહીંયા s 24 તમારે મેળવવાનું છે. તો સમાંતર શ્રેણીમાં n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર એટલે કે Sn = n/2 કૌંસની અંદર 2a + n - 1 * d, જેની અંદર આપણે કિંમત મૂકી દીધી તો કે 24 ના છેદમાં 2 કૌંસની અંદર 2 કૌંસમાં 5. પ્રથમ પદ અહીંયા આપણને 5 મળ્યું હતું.
એટલે 5 પ્લસ 24 માઇનસ 1 ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે સામાન્ય તફાવત આપણને 2 મળ્યો, તો અહીંયા 2 મૂકી દીધા. ચાલો સાદુરૂપ આપવાની શરૂઆત કરો. 24 માંથી 1 જાય એટલે કેટલા વધ્યા? 23. 23 ગુણ્યા 2 કરો એટલે કેટલા મળી ગયા? 46. 5 દુ થઈ ગયા 10. 24 ભાગ્યા 2 એટલે 12. ઓકે, અહીંયા 46 અને 24 નો સરવાળો એટલે કેટલા થઈ ગયા? 56. 56 ગુણ્યા 12 કરો એટલે 672 તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. આમ સમાંતર શ્રેણીના પ્રથમ 24 પદોનો સરવાળો તમને લોકોને 672 તમને અહીંયા પ્રાપ્ત થાય છે. ચાલો, મસ્ત મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો તમારા માટે અહીંયા આપેલી છે. જો વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ મેળવવાની ઈચ્છા હોય તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક મસ્ત મજાનો ઓપ્શન ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલો છે, અને જે છે આઈએમપી બેચ 2026. બેચની વિશેષતાઓ જોશો તો વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યની વિશેષતાઓ તમને લોકોને આપેલી છે. તમને તૈયારી એ રીતે કરવામાં આવશે કે બોર્ડની પરીક્ષામાં તમારા માટેના સારા માર્ક્સ આ વેઇટિંગ કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયારી કરવામાં આવશે. ત્યારબાદ તમને લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને પ્રાપ્ત થઈ જશે. ત્યારબાદ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવટ કરવામાં આવશે. સુપર ક્વોલિટીની અંદર તમને લોકોને પીડીએફ પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ હશે. ત્યારબાદ વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે, અને પ્રીવિયસ યર પાછળના વર્ષોના પેપરના સોલ્યુશન પણ તમને લોકોને આપણા આઈએમપી બેચમાંથી તમને લોકોને મળી રહેશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ગણિતની અંદર તમને લોકોને એવા પ્રકારની તૈયારી કરવામાં આવશે કે સેક્શનમાં ધારો કે સેક્શન બી સ્ટાર્ટ થાય તો સેક્શન બી ની અંદર 25મા નંબરનો દાખલો છે એ ચેપ્ટર નંબર 2 માંથી તમને પૂછાશે. તો ચેપ્ટર નંબર 2 માંથી આજ સુધીમાં કેવા કેવા દાખલા બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયા છે અને હવે કેવા પ્રકારના દાખલાઓ તમને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે, સાથે સાથે એના ઉપર એક્ઝામ્પલ કે જે તમે પ્રેક્ટિસ કરી શકો એના માટેના પ્રેક્ટિસ એક્ઝામ્પલ પર તમને લોકોને અંદર સમાવેશ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો ઓલ ઓવર બાબત આપણે લોકો નિરીક્ષણ કરીએ તો તમારા માટે એકદમ સરળ અને સમજૂતી સાથેની વસ્તુ તમારા માટે આઈએમપી બેચની અંદર અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો જોડાવાનું ભૂલતા નહીં. જોડાવા માટેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે તમે લોકો કોન્ટેક્ટ કરવા માટે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. તેની સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને અહીંયા જે બાબતો આપેલી છે એ બાબતોને આપણે ક્લિયર કરાવી દઈએ. તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ત્યાં તમને લોકોને લિંક નીચે ચાલી રહી છે જેની ઉપરથી તમે લોકો માહિતી મેળવી શકો છો. ચલો નેક્સ્ટ વસ્તુ જોઈએ. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3 અલ્પવિરામ 0, 4 અલ્પવિરામ 5, -1 અલ્પવિરામ 4 અને -2 અલ્પવિરામ -1 ને હોય તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમને લોકોને સ્વાધ્યાય 7.2 ની અંદર પ્રશ્ન નંબર 10 આપેલો છે. 7.2 ની અંદર પ્રશ્ન નંબર 10 આપેલો છે. અહીંયા તમને લોકોને સમબાજુ ચતુષ્કોણ કીધો છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તમારે યાદ રાખવું પડશે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બે વિકર્ણનો ગુણાકાર, આવું સૂત્ર થશે. તો 1/2 બે વિકર્ણનો ગુણાકાર આવું સૂત્ર તમારા માટે છે. તો આપણે અહીંયા ધારણા કરીને કામ કરશું. ધારો કે એ કૌંસમાં 3 અલ્પવિરામ 0, અલ્પવિરામ 4 અલ્પવિરામ 5, અલ્પવિરામ સી કૌંસમાં -1 અલ્પવિરામ 4 અને ડી કૌંસમાં -2 અલ્પવિરામ -1 સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ આપેલા છે. અને આપણે જાણીએ છીએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 બે વિકર્ણનો ગુણાકાર બરાબર થાય છે. તો વિકર્ણ અહીંયા તમારા માટે કયા થઈ જશે? એ થી સી, એટલે એ સી તમારા માટે પહેલો વિકર્ણ, બી ડી તમારા માટે બીજો વિકર્ણ. તો અહીંયા અંતરસૂત્રની મદદથી આપણે એસી નું માપ અને બીડી નું માપ આપણે શોધી લેશું. તો એસી નું માપ આપણને પ્રાપ્ત થશે 4/2 એકમ અને બીડી નું માપ પ્રાપ્ત થશે આપણને 6/2 એકમ. હવે આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 બે વિકર્ણનો ગુણાકાર એટલે 1/2 એસી ગુણ્યા શું થઈ જશે આપણા માટે? બીડી. તો એસી ગુણ્યા બીડી એટલે 4/2 ગુણ્યા 6/2. તો આમાં વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 થઈ જાય. છેદમાં રહેલા 2 સાથે ઉડી જાય તો 6 ચોક 24. તો અહીંયા શું થઈ ગયું? 24 ચોરસ એકમ. એકમમાં ધ્યાન રાખજો, અહીંયા એકમ લખવામાં ધ્યાન રાખજો. ચોરસ એકમ આવશે કારણ કે આપણે ક્ષેત્રફળ શોધીએ છીએ. આપણે ક્ષેત્રફળ શોધતા હોવાના કારણે અહીંયા ચોરસ એકમ એવો એકમ વપરાશે. રેડી? ખાલી એકમ હોય તો એ તમારા માટે અંતર સૂત્રથી અંતર તમે મેળવેલું હોય, બે બિંદુ વચ્ચેનું અંતર મેળવેલું હોય તો એકમ લાગે. રેડી? આ બાબત ધ્યાનમાં લેવાની છે અને ખાસ અગત્યના દાખલા છે અને મેં તમને જણાવી દીધું છે કે કયા જગ્યાએ તમને આપેલો છે. ચાલો
વાય અક્ષ એ બિંદુઓ 5 કૌંસમાં -5 અલ્પવિરામ -6 અને -1 અલ્પવિરામ -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને તે બિંદુના યામ શોધો. સૌ પ્રથમની માહિતી વિદ્યાર્થી મિત્રો તમારા માટે અગત્યની એ છે કે એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો એના યામ આવશે x અલ્પવિરામ 0. જો બિંદુ વાય અક્ષ પરનું હોય તો એના યામ આવશે 0 અલ્પવિરામ y. રેડી, આ બાબત યાદ રાખજો. તો અહીંયા તમને લોકોને વાય અક્ષ પરનું બિંદુ કીધું છે, વાય અક્ષ પરનું એટલે કે ઉદાહરણની અંદરનો દાખલો તમને આપેલો છે. રેડી, આ તમને લોકોને ઉદાહરણ નંબર આઈ થિંક તમારા માટે 9 નંબર ઉપર આપેલું છે. ચેપ્ટર નંબર 7 છે અને 9મા નંબરનું ઉદાહરણ તમને લોકોને આપવામાં આવેલું છે. રેડી, ખાસ નોંધ કરી લેજો, એના જેવું જ તમને ઉદાહરણ આપેલું છે. રેડી, તો આ બાબત તમારે લોકોએ નોંધ લેવાની છે. ચાલો, એકદમ સિમ્પલ દાખલો છે. દાખલો ગણવામાં ક્યાંય ઝીઝક કે પ્રોબ્લેમ નથી. સર, આમાં અમારે વિભાજનનું સૂત્ર વાપરવું એ ખબર કેમ પડે? તો એમાં ચોખ્ખું રકમમાં લખેલું છે વિભાજન. રેડી, ચાલો, તો અહીંયા થઈ ગયું તમારા માટે. ધારો કે એ કૌંસમાં 5 અલ્પવિરામ -6 અને બી કૌંસમાં -1 અલ્પવિરામ -4 ને જોડતા રેખાખંડનું m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતું વાય અક્ષ પરનું બિંદુ પી કૌંસમાં 0 અલ્પવિરામ y ધારતા. હવે આપણે લોકોએ વિભાજનનું સૂત્ર એપ્લાય કરી દેવાનું. mx2 + nx1 છેદમાં m + n અલ્પવિરામ my2 + ny1 છેદમાં m + n. રેડી, આ કિંમત એડ કરી દીધી. હવે આપણે શું કરશું તો કે અહીંયા આપણે કિંમત એડ કરી દીધી તો 0 અલ્પવિરામ y બરાબર m કૌંસમાં -1 પ્લસ n કૌંસમાં 5 છેદમાં m + n અલ્પવિરામ m કૌંસમાં -4 પ્લસ n કૌંસમાં -6 છેદમાં m + n. હવે x યામને x યામ સાથે સરખાવો, y યામને y યામ સાથે સરખાવો. તો x યામને આપણે x યામ સાથે સરખાવીએ તો -m + 5n છેદમાં m + n બરાબર શું થઈ ગયું? 0. આનો ગુણાકાર અહીંયા સાથે થશે તો -m + 5n બરાબર શું થઈ ગયું? 0. 5n પહેલી બાજુ જશે તો -m બરાબર -5n થઈ જશે. m ના છેદમાં n બરાબર 5 ના છેદમાં 1 થઈ જશે. રેડી, તો m જેમ n બરાબર કેટલા મળી ગયા? 5 જેમ 1 જવાબ તરીકે આપણને પ્રાપ્ત થાય છે. હવે આ જ કિંમત તમે લોકો y બરાબર અહીંયા આપણે જે y યામ સાથે y યામને સરખાવેલો હતો એની અંદર આપણે m અને n ની કિંમત મૂકશું. તો m બરાબર આપણે 5 મૂકશું, n બરાબર આપણે 1 મૂકશું. તો આ કિંમત અંદર એડ કરવાની સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે -26 ના છેદમાં 6 મળી જાય છે. ભાગ ઉડાડતા -13 ના છેદમાં કેટલા થઈ જાય છે? 2 તમને પ્રાપ્ત થાય છે. આમ વિભાજન કરતા બિંદુના યામ તમારા માટે 0 અલ્પવિરામ -13 ના છેદમાં 2 3 અને ગુણોત્તર તમને 5 જેમ 1 તમને પ્રાપ્ત થાય છે. ચાલો, નેક્સ્ટ વસ્તુ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. ચેપ્ટર નંબર 10 નો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. અને સ્વાધ્યાય 10.2 માં તમને લોકોને 8મા નંબર ઉપર આપેલો છે. 8મા નંબર ઉપર આપેલો છે આ પ્રકારનો દાખલો. રેડી, અને આ દાખલા ઉપરના હેતુલક્ષી પ્રશ્નો પણ ફરજિયાત માટે વિદ્યાર્થી મિત્રો આપણે તૈયાર કરવા પડશે, કારણ કે ઈ બોર્ડની પરીક્ષાની અંદર તમને લોકોને પૂછાય છે. અને જ્યારે રકમ પૂછાણી હોય ત્યારે આવો જ શબ્દ તમને લોકોને લખેલો હોય, ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. રેડી, ચાલો, તો AB + CD બરાબર તમારે AD + BC તમારે સાબિત કરવાનું છે. હવે હું તમને જણાવું એ પ્રમાણે એક બાબત અહીંયા ખાસ અગત્યની છે કે આ આકૃતિમાં ડી બિંદુ જે તમને આપેલું છે, હવે ડી બિંદુ એટલે કે વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળ પર દોરવામાં આવેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. આવું પ્રમેય 10.2 નું કથન છે. તો અહીંયા ડી માંથી વર્તુળ પર દોરવામાં આવેલા સ્પર્શકો અહીંયા DR અને DS થશે, જે બંનેની લંબાઈ કેવી આવશે? સમાન આવશે. એ જ પ્રમાણે ચારે ચાર ભાગમાં તમને લોકોને અહીંયા બિંદુઓ આપેલા છે. તો અહીંયા એ બિંદુ એ વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ છે. એ બિંદુમાંથી દોરવામાં આવેલા બે સ્પર્શકો AS અને AP આ બંનેના લંબાઈ કેવી હશે? સમાન હશે. એ જ રીતે બી બિંદુ પણ તમને વર્તુળના બહારના ભાગમાં આપેલું છે. તો આથી BQ અને BP આની લંબાઈ કેવી હશે? સમાન હશે. રેડી, સમજો, મસ્ત મજાનું છે થિયરી. અને આ વસ્તુ તમને જુલાઈ 2025માં બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલી છે. પૂછાઈ ગયેલી વસ્તુ છે. એ સી બિંદુ આપેલું છે, CR અને CQ આની લંબાઈ કેવી હશે? સમાન હશે. ચાલો, ચતુષ્કોણ ABCD
તો વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળ પર દોરવામાં આવેલા સ્પર્શકની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. આથી આપણે લોકો આમ કામ કરી શકીએ, AP અને AS સમાન છે. AP AS સમાન છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા BP અને BQ પણ સમાન છે. તો અહીંયા BP અને આ BQ એ પણ કેવું થઈ જશે તમારા માટે? સમાન થઈ જશે. ચાલો, એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે CR અને CQ સમાન છે. તો આ CR અને આ CQ તમારા માટે કેવા છે? સમાન છે. સાથે સાથે તમારા માટે DR અને DS પણ સમાન થઈ જશે. તો અહીંયા તમારા માટે DR અને DS આ બંને કેવા તમને આપેલા છે? તો કે સમાન આપેલા છે. હવે તમારા લોકોને પરિણામ 1, પરિણામ 2, પરિણામ 3 અને પરિણામ 4 નો સરવાળો લઈએ. તો બધા જ પરિણામનો આપણે લોકો ઉપરોક્ત પરિણામોનો સરવાળો લેશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પરિણામ તમને લોકોને આ રીતેના મળી જશે. એટલે કે બરાબરની આ ભાગના જેટલા પરિણામ છે એ તમામે તમામનો સરવાળો અને આ ભાગના જેટલા પરિણામ છે એ તમામે તમામનો સરવાળો. તો આ બંને બાજુ વેચાઈ ગયો. ચાલો જોડી બનાવો, AP પ્લસ BP. તો અહીંયા તમારા માટે વિદ્યાર્થી મિત્રો A થી P નું માપ અને P થી B નું માપ. તો આપણા માટે AB થઈ જશે. શું થઈ જશે? AB થઈ જશે. તો આના બરાબર આપણે માપ લખશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો AP પ્લસ BP પ્લસ CR પ્લસ DR, અહીંયા AS પ્લસ DS અને BQ પ્લસ CQ આનો સરવાળો થઈ જશે. સરવાળો થતા આપણને આખી બાજુ મળી જાય છે કે AB પ્લસ CD બરાબર AD પ્લસ BC, જે તમારા માટે સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની તમને લોકોને અહીંયા રાઇડર આપવામાં આવેલી છે. આ રાઇડર ફરજિયાત માટે તૈયાર કરી નાખજો. અને આ રાઇડર તમને લોકોને બોર્ડની પરીક્ષાની અંદર ચોક્કસથી પૂછાય છે. એટલે આપણે ચોક્કસથી તૈયાર કરી નાખશું. ચાલો નેક્સ્ટ વસ્તુ તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ગાલા અસાઇનમેન્ટ બુક 2026 નું સોલ્યુશન અત્યારે તમે લોકો જે જોઈ રહ્યા છો એ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો. તમે આની PDF સ્વરૂપે આનું સોલ્યુશન મેળવવા માંગતા હોય તો એપ્લિકેશનમાં તમને PDF સ્વરૂપે સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને સ્ક્રીન ઉપર જે માહિતી ચાલી રહી છે એમાં તમને નંબર પણ આપવામાં આવેલો છે, 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક સાધવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા તમને આપેલો છે વર્તુળના કેન્દ્રથી 10 સેમી અંતરે આવેલા બિંદુ A માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 8 સેમી છે. તો વર્તુળનો વ્યાસ તમારે લોકોએ શોધવાનો છે. બહુ આસાન દાખલો. વર્તુળના કેન્દ્રથી 10 એકમ અંતરે આવેલું, તો કે આ વર્તુળ છે તમારા માટે, એના કેન્દ્રથી 10 એકમ અંતરે આવેલું, એટલે અહીંયા એક બિંદુ આવેલું છે અને આમાંથી આપણે એક સ્પર્શક દોરેલો છે. તો આ રીતેની રચના થઈ ગઈ. રેડી? અને આ તમારા માટે કાટકોણ ત્રિકોણ. ઉભા રહ્યો. આ રીતેની રચના થઈ ગઈ. રેડી? ચાલો પરફેક્ટ. ચાલો અહીંયા થઈ ગયું તમારા માટે 10 સેમી આપેલું છે. એટલે આ કેન્દ્રથી તમને લોકોને 10 સેમી અંતર ઉપર એક બિંદુ આવેલું છે. તો 10 સેમી અંતર ઉપર એક બિંદુ આવેલું છે, જે બિંદુનું નામ છે A. માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 8 સેમી. એટલે આ સ્પર્શક છે તો સ્પર્શકની લંબાઈ 8 સેમી કહી દીધી તમને લોકોને. આને માપ લઈ લઈએ આપણે B. અને આ આપણે શોધવાનું છે. જે આપણને મળશે ને એ ત્રિજ્યા કહેવાય. રેડી? તો અહીંયા આપણા માટે વિદ્યાર્થી મિત્રો કામ કરીએ. તો આગળ વધીએ કે O કેન્દ્રવાળા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ A માંથી વર્તુળ પર દોરેલ સ્પર્શક AB છે. વર્તુળ પર દોરવામાં આવેલા સ્પર્શક કયા છે? તો કે AB છે. હવે અહીંયા શું થાય છે? તો કે ત્રિકોણ OAB માં ખૂણો B બરાબર 90° છે. કૌંસમાં તમે પ્રમેય 10.1 એમ લખી શકો. પરથી આ જે આપેલું છે ને એ પ્રમેય 10.1 પરથી થયું.
રેડી? કારણ કે પ્રમેય 10.1 એવું કહે છે કે વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. તો 10.1 પરથી હવે થઈ ગયું તમારા માટે અહીંયા પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય પરથી અહીંયા થઈ જશે તમારા માટે કર્ણનો વર્ગ એટલે OA નો સ્ક્વેર બરાબર OB નો સ્ક્વેર પ્લસ AB નો સ્ક્વેર. ચાલો OA નો સ્ક્વેર એટલે કેટલા થઈ ગયા? તો કે 10 નો વર્ગ બરાબર OB નો સ્ક્વેર એટલે OB નો સ્ક્વેર આપણે શોધવાનો છે અને અહીંયા થઈ ગયા તમારા માટે 8 નો વર્ગ. ચાલો 10 નો વર્ગ કરશો તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા 100 બરાબર OB નો સ્ક્વેર પ્લસ 88 કેટલા થઈ ગયા? 64. ચાલો OB નો સ્ક્વેર બરાબર કેટલા થઈ જશે? તો કે 100 માઇનસ 64. 100 માંથી 64 બાદ થઈ ગયા એટલે કેટલા મળી ગયા? 36. તો અહીંયા OB બરાબર આપણને વર્ગમૂળ કાઢવાનું થશે. OB નો સ્ક્વેર બરાબર 36. OB બરાબર કેટલા થઈ ગયા? એટલે કે ત્રિજ્યા બરાબર આપણને મળી ગયા 6 સેમી. 6, 8, 10 ની જોડી ત્રિપુટીમાં વાત કરીએ ને તો 6, 8, 10 ની જોડી. પણ આપણને ત્રિજ્યા શોધવાનું નથી કીધું, આપણને વ્યાસ શોધવાનું કીધું છે. તો આપણે વ્યાસ માટે કામ કરીશું. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા 2 ગુણ્યા 6 તો આપણને કેટલા મળી ગયા? 12 સેમી આપણને જવાબ તરીકે પ્રાપ્ત થાય છે. તો આ રીતે એની અંદર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન લઈ લેજો. ત્યારબાદ અહીંયા તમને લોકોને દાખલો આપવામાં આવેલો છે જે ખૂટતી આવૃત્તિનો દાખલો છે ને એ પણ બહુલકનો છે, જે ચોપડીમાં તો એક પણ ચર્ચામાં છે નહીં. તો હવે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક તમને 64 આપેલો છે. કુલ આવૃત્તિ તમને લોકોને આપી દીધી છે 200 અને તમારે લોકોએ ખૂટતી આવૃત્તિ x અને y તમારે શોધવાની છે. તો કોષ્ટક અહીંયા આપણા માટે તૈયાર છે. કોષ્ટક ખૂટતી આવૃત્તિનો દાખલો હશે તો કોષ્ટક આપણા માટે દોરવું ફરજિયાત માટે જરૂરી છે. તો આપણે અહીંયા ટોટલ કરી દેશું વિદ્યાર્થી મિત્રો. 8 ને 2 10, 10 ને 7 તમારા માટે કેટલા થઈ ગયા? 17. 17 ને 5 કેટલા થઈ ગયા? તો કે 22. 22 ને 7 તમારા માટે કેટલા થઈ ગયા? તો કે 22 ને 7 વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે થઈ જશે 29. 29 નો નવડો વિદા પડી 2. ચાલો 2, 3, 4, 5, 5 ને 5 10, 10 ને 3 કેટલા થઈ ગયા? તો કે 10 ને 3 13 થઈ જશે. તો અહીંયા 139 પ્લસ x પ્લસ y તમને લોકોને અહીંયા કુલ આવૃત્તિ પ્રાપ્ત થાય છે. હવે રકમમાં પણ તમને કુલ આવૃત્તિ આપેલી છે. અહીંયા કેટલી આપેલી છે? 200. તો અહીંયા તમારા માટે 200 વિદ્યાર્થી મિત્રો મુકાઈ જશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમે આ બાબત ધ્યાનમાં લઈ લેજો. ફરી વખત એકવાર સરવાળો ચેક કરી લ્યો. 7 ને 7 14, 14 ને 8 કેટલા થઈ ગયા? તો કે 14 ને 8 થઈ ગયા 22, 23 અને 24, 24 ને 5 થઈ ગયા 29, 29 નો નવડો વિદા પડી 2, 2, 3, 4, 5, 5 ને 5 10, 10 ને 3 કેટલા થઈ ગયા? 13. ઓકે ચાલો તો આમાં હવે x પ્લસ y ને આપણે કરતા બનાવીએ તો અહીંયા થઈ ગયા 200 માઇનસ 139 આ થઈ ગયું. ચાલો તો 200 માંથી તમે લોકો 139 બાદ કરી દેશો તો અહીંયા 10, 9, 1. ચાલો 10 માંથી 9 જાય તો 1. અહીંયા તો કે અહીંયા કેટલા થઈ ગયા? 6. 61 તમને પ્રાપ્ત થાય છે. તો અહીંયા x પ્લસ y બરાબર કેટલા મળી ગયા આપણને લોકોને? 61 આપણને પ્રાપ્ત થઈ જાય છે. રેડી? ચાલો હવે નેક્સ્ટ આપણે કામની શરૂઆત કરીએ. ફરી વખત બીજી વસ્તુ આટલું કામ કરી નાખ્યું. હવે તમારે લોકોએ માહિતીના માંથી તમને આપેલી માહિતીનો બહુલક કેટલો છે? તો કે બહુલક 64 છે. એનો મતલબ એમ થાય બહુલક તમને 64 આપેલો છે તો એ કયા બે વર્ગની વચ્ચે આવે છે? તો 64 છે એ અહીંયા 60 અને 70 ની વચ્ચે આવે છે. તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ તમારા માટે F1 બરાબર 55 થશે. રેડી? તો બહુલક અહીંયા છે બહુલકીય વર્ગ, બહુલકીય વર્ગ 60 થી 70 મળે. આથી L બરાબર કેટલા થઈ ગયા? 60. F1 બરાબર કેટલા થઈ ગયા? તો કે 55.
f0 બરાબર કેટલા થઈ ગયા? તો કે f0 બરાબર થઈ ગયા x થઈ ગયું. f2 બરાબર કેટલા થઈ ગયા? તો કે f2 બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રાપ્ત થઈ ગયા 37. h બરાબર કેટલા પ્રાપ્ત થઈ ગયા? તો કે h બરાબર આપણને પ્રાપ્ત થઈ ગયા 10. કઈ રીતે મેળવવાનું ખ્યાલ આવ્યો? રેડી? બહુલક કેટલો આપેલો છે? 64. તો 64 કયા બે વર્ગની વચ્ચે આવે? તો કે 60 થી 70 ની વચ્ચે આવે. એ રીતે તમારે આની અંદરથી પસંદગી કરવાની છે. એટલે અટવાતા નહીં. સાદો દાખલો તમે ગણતા હોય તો એની અંદર તમારે આવૃત્તિ ચેક કરવાની થાય કે સૌથી મોટી આવૃત્તિ કેટલી છે, એના આધીન રહીને તમે કામ કરતા હો. તો હવે તમારા લોકોને અહીંયા સૂત્ર ડાયરેક્ટ એપ્લાય કરવાનું થશે. તો આપણે અહીંયા સૂત્ર એપ્લાય કરીએ કે z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 and then cross h. ચાલો કિંમત એડ કરી દઈએ. l બરાબર કેટલા? તો કે 60. અહીંયા થઈ ગયા 64 પ્લસ કૌંસની અંદર f1 બરાબર કેટલા આવી ગયા? તો કે 55 માઇનસ f0 બરાબર તો કે x છેદમાં 55 ગુણ્યા 2 કરો એટલે 110 થઈ ગયા. માઇનસ કેટલા થઈ ગયા? તો કે x માઇનસ 37 અને એને ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 10 થઈ ગયા. ચલો આ 60 આ બાજુ આવશે તો 64 માંથી 60 ને બાદ કરી દો. બરાબર અહીંયા થઈ ગયું 55 માઇનસ કેટલા થઈ ગયા? તો કે x થઈ ગયું. અહીંયા 110 માંથી વિદ્યાર્થી મિત્રો 37 તમારે બાદ કરવાના છે. તો અહીંયા 10 કો લીધો, અહીંયા 0 થઈ ગયો. 10 માંથી 7 જાય એટલે વધ્યા 3. અહીંયા તમારા માટે 10, અહીંયા 0, 10 માંથી 3 જાય એટલે વધે 7. તો અહીંયા તમારા કેટલા થઈ ગયા? તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે થઈ ગયા 73 માઇનસ x આ કૌંસ અને એને ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 10. ચાલો અહીંયા બાદ થતા અહીંયા મળી ગયા આપણને 4. રેડી? તો અહીંયા 4 થઈ જાય છે બરાબર કેટલા થઈ જશે? 55 માઇનસ x છેદમાં 73 માઇનસ x અને એને ગુણ્યા કેટલા થઈ ગયા? 10. તો આ 73 માઇનસ x જે છે એ 4 સાથે ગુણાઈ જાય અને 55 માઇનસ x છે એ 10 સાથે ગુણાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ બાબતે પણ કામ કરી શકો અને એવું લાગે તો તમે જો આગળ પાછળ ભાગ ઉડાડી શકતા હોય, ધારો કે જો આ રીતે 2 ગુણ્યા 2 અને અહીંયા થઈ ગયા તમારા માટે 5 દુ 10. તો અહીંયા 2 ઉડી જાય તો તમારો ગુણાકાર એકદમ સરળ બની જાય. જી રેડી? ચાલો તો અહીંયા આપણે પદ લખશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા કંઈક આવું થશે તમારા માટે 2 કૌંસમાં 73 માઇનસ x બરાબર 5 કૌંસમાં 55 માઇનસ x આ ગુણાકાર કરો. ચલો 3 દુ 6 અને 7 દુ 14 એટલે 146 માઇનસ 2x બરાબર 55 25 નો 5 વિધા પડી 2 55 25 26 અને 27 તો 275 માઇનસ તમારા માટે અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 5x. 5x આ બાજુ આવશે તો 5x પ્લસ થઈ ગયા માઇનસ 2x બરાબર 275 માંથી 146 બાદ થઈ ગયા. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમારા માટે 3x બરાબર અહીંયા તમારા માટે બાદ બાકીની શરૂઆત કરીએ તો 275 માઇનસ કેટલા થઈ ગયા? 146. તો અહીંયા 15 થઈ ગયા, અહીંયા થઈ ગયા તમારા માટે 6. 15 માંથી 6 ને બાદ કરીએ તો મળી ગયા 9. 6 માંથી 2 4 બાદ થાય એટલે મળી ગયા 2 અને અહીંયા 1. 129 તમારા માટે જવાબ તરીકે અહીંયા મળે છે. ચાલો 129. x ને આપણે કરતા બનાવી લઈએ તો વિદ્યાર્થી મિત્રો x બરાબર 129 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 3 થઈ જશે. રેડી? ભાગાકાર ચલાવશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x બરાબર તમને 4 તેરીને 12 અને 3 તેરી 9 એટલે 43 તમને લોકોને x બરાબર મળે છે. હવે આ x ની કિંમત તમને અહીંયા જે x પ્લસ y બરાબર 61 વાળું જે સમીકરણ બનાવેલું છે એની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો આપણને y ની કિંમત પ્રાપ્ત થઈ જાય. તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો અહીંયા y ઇઝ ઇક્વલ ટુ આપણને લોકોને 61 માઇનસ 43 થઈ જશે. 61 માઇનસ 43 થઈ જશે. તો 61 માંથી 43 તમારે બાદ કરવાના છે. તો અહીંયા થઈ ગયા 11, અહીંયા થઈ ગયા 5. 11 માંથી 3 ને બાદ કરી નાખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ તમને 8
અને અહીંયા 1 એટલે કે 18 તમને પ્રાપ્ત થઈ જાય છે. તો આમ y ઇઝ ઇક્વલ ટુ 18 અને x ઇઝ ઇક્વલ ટુ તમને 43. આ તમને ખૂટતી આવૃત્તિઓ પ્રાપ્ત થાય છે. બહુલકના દાખલામાં આ બાબતે ખાસ ધ્યાનમાં લઈ લેજો. રેડી? આ તમારા માટે અગત્યની બાબત છે અને આ પ્રમાણે અંદર કામ કરવાનું છે. તો બાબતને ખાસ નોંધ લઈને કામ કરજો. રેડી? ઓકે, ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો કે 46 નંબર ઉપર તમને 13 થી 14, 15, 16 એવી 60 ક્રમવાળી ચબરખીઓ આપવામાં આવેલી છે. બરાબર, ભેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવેલી છે. ત્યારબાદ તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે. તો ઉપાડવામાં આવેલી ચબરખી પરની સંખ્યાનો સંદર્ભ નીચેની સંભાવનાઓ શોધો. 5 વડે વિભાજ્ય હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય, 2 અને અથવા 3 આમ બંનેનો ગુણિત હોય. તો એવી તમારે લોકોએ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થયું? તો કે અહીંયા તમારે પેલા ચબરખીની સંખ્યા ગણવીની તમારા માટે મોટી વાત છે. તો 13 પછી આપણે આવી રીતે 14 લખ્યા, આવી રીતે 15 લખ્યા, આવી રીતે આપણે લોકો નીચે જતા ગયા એટલે અહીંયા 20 સુધી આવ્યા. ત્યારબાદ 21 થી અહીંયા 30 આવશે. 31 થી અહીંયા તમારા માટે 40 આવશે. ત્યારબાદ 41 થી તમારા માટે 50 આવશે અને 51 થી તમારા માટે 60 આવશે. ચાલો, અહીંયા થઈ ગયા. આ ટોટલ ચબરખી 10 હશે, આ પણ 10 હશે, આ પણ 10 હશે અને આ પણ 10 હશે. તો પ્લસ 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 થઈ ગઈ. હવે અહીંયા જુઓ, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો અહીંયા 8 તમારા માટે ચબરખી હશે. કુલ ટોટલ લેતા તમારા માટે 48. રેડી? 48 તમને ચબરખીઓ પ્રાપ્ત થઈ છે. તો હવે આને કામ કઈ રીતે કરવું? સર, આ તો તમે અંકો લખીને કામ કર્યું. હવે આને કામ કરવું હોય તો કેમ કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એક જ કામ કરવાનું. 60 માઇનસ એટલે કે અંતિમ તમારી ચબરખી, અંતિમ માઇનસ પ્રથમ અને પ્લસ n પ્લસ 1. રેડી? અંતિમ માઇનસ પ્રથમ પ્લસ 1 એટલે કે 60 માંથી 13 ને બાદ કરી નાખો. તો અહીંયા લીધો 10, અહીંયા લીધા 5, 10 માંથી 3 જાય એટલે 7, 5 માંથી 1 જાય એટલે 4, 47 થયા. એમાં પ્લસ 1 કરી નાખો એટલે 48 તમને મળી ગયા. જો, રેડી? 48 તમને મળી ગયા. આ પ્રમાણે કામ કરવાનું છે. તો અહીંયા આપણે શરૂઆત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કુલ ચબરખીની સંખ્યા, કુલ ચબરખીની સંખ્યા બરાબર 48 થશે. રેડી? ચાલો, હવે આપણે ધારો કે ઘટના ઉપર કામ કરવાની શરૂઆત કરીએ. તો ધારો કે ઘટના એ, રેડી, ચબરખી પર મળતી સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. ચાલો, ચબરખી પર મળતી સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તો P ઓફ A બરાબર, ચાલો છેદમાં કેટલા થઈ ગયા? 48. છેદમાં 48 થઈ ગયા. 5 વડે વિભાજ્ય હોય તો હવે એ આપણે ગણતરી કરવી પડશે. 15 આવશે, 20 આવશે, 25 આવશે, 30 આવશે, અહીંયા 35 આવશે, 40 આવશે, 45 આવશે, 50 આવશે, 55 આવશે અને 60 આવશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો અહીંયા 10 ના છેદમાં 48 થાય. 5 દુ 10 થઈ જાય અને 24 દુ 48 થઈ જાય. ભાગ ઉડાડતા 5 ના છેદમાં 24 તમારો જવાબ મળી જાય. રેડી? ચાલો નેક્સ્ટ વસ્તુ ઉપર કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમારે લોકોએ સાવચેત રહીને સમીકરણને સાવચેત રહીને રફ કામની અંદર કામ કરીને તમારે અહીંયા કામ કરવાનું છે. એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ધારો કે ઘટના બી, શું કીધું છે? ચબરખી પર મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય.
ચલો છેદમાં 48 થઈ ગયા. પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે અહીંયા 60 સુધીનો ક્રમ આપેલો છે. તો હવે જુઓ, અહીંયા તમારા માટે 1 નો વર્ગ કેટલો થાય? તો કે 1 થાય. ના આવે. 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4 થાય. 3 નો વર્ગ કેટલો થાય? તો કે તમારા માટે 9 થાય. 4 નો વર્ગ કેટલો થાય? તો કે તમારા માટે 16 થાય. અહીંથી ગણવાની શરૂઆત થાય. અહીંથી ગણવાની શરૂઆત થાય. 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય. તો 25. પછી 6 નો વર્ગ કેટલો થાય? તો કે 36 થાય. 7 નો વર્ગ તો કે 7 49 અને 8 નો વર્ગ તો કે 88 64 થઈ જાય. તો અહીંયા 4 જ સંખ્યા તમને લોકોને પૂર્ણ વર્ગ મળે છે, જે 13 થી લઈને 60માં 4 પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો 4/48 થઈ જશે. ચાલો, તો અહીંયા 16 એકા 16, 16 દુ 32, 16 તેરી કેટલા થઈ ગયા? 48. તો 12 એકાનો ઘડિયો સ્ટાર્ટ કરો. 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48. તો અંશમાં થશે 4 એકા 4, છેદમાં થઈ ગયું 12 ગુણ્યા 4. 4 4 ઉડી જાય. 1 ના છેદમાં કેટલા મળી ગયા? 12 મળી જશે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને અહીંયા જે લાસ્ટ વન આપેલું છે એ તમારા માટે ખાસ અગત્યનું છે. એની અંદર મિસ્ટેક થવાની શક્યતા બહુ બધી રહેલી છે. કે ધારો કે ઘટના સી ચબરખી પર મળતી સંખ્યા સંખ્યા 2 અથવા 3 નો ગુણિત હોય. 2 અથવા 3 નો ગુણિત હોય. આ રફકામમાં હેરાન કરી નાખે, તમને હેરાન કરી નાખે. જો અહીંયા તમારા માટે 14 થઈ ગયા. રેડી? 14, 16, પછી તમારા માટે આગળની સંખ્યાઓ આવશે. એની અંદર તમારા માટે આવી જશે 18, 20, 22, 24, 26, 28. રેડી? 32, 32. આમાં તમે એક પણ મિસ્ટેક કરી દીધી એટલે ત્યાં તમારું કામ ખતમ થઈ ગયું. રેડી? આ માર્ક્સ તમારો ખેંચી જાય. 42, 44, 46, 48, 50, 52, 54, 56, 58 અને 60. આ સંખ્યા 2 વડે વિભાજ્ય છે, એટલે કે 2 ની ગુણિત છે. અથવા 3 ની પણ ગુણિત હોય તો 3 ની ગુણિતની અંદર વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ થશે 15. ત્યારબાદ તમારા માટે આવશે 18. રેડી? તો 18 18 જો બંનેમાં આવી ગઈ છે. રેડી? આવી ગઈ છે. તો અહીંયા તમારા માટે આ બધી સંખ્યાઓ સ્ટાર્ટ થશે. 2 અથવા 3 નો ગુણિત હોય તો આમાં તમારે બે સંખ્યાઓને કમ્બાઈન કરીને તમારે લેવી પડશે. એટલે આપણે સમાન છે ને એને એકવાર ગણશું, બાકીની બધાને ગણી લેશું. તો 18 થયા. પછી તમારા માટે કેટલા થયા? તો કે 21, પછી થયા 24, પછી થયા તમારા માટે 27, પછી થયા 30, પછી થયા 33, પછી અહીંયા તમારા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો 36, પછી 39, પછી તમારા માટે થઈ જશે 42, પછી તમારા માટે 45, પછી તમારા માટે અહીંયા થઈ ગયા 48, પછી તમારા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો 51, પછી થઈ ગયા તમારા માટે 54, પછી એમાં 3 ઉમેરો એટલે તમારા માટે થઈ ગયા તમારા માટે 57. રેડી? અને પછી થઈ ગયા તમારા માટે 60. તો અહીંયા કોમન આવતી સંખ્યા છે ને એને એક એક વાર ગણશું, બાકીની સંખ્યાને બધાને આપણે લઈ લેશું. ચાલો, 24 આવશે તો કે હા 24 આવશે. ચાલો, અહીંયા 30 આવશે તો કે હા 30 છે, તો અહીંયા 30 આવશે. ત્યારબાદ તમારા માટે કેટલા છે? 36. 36 આમાં પણ આવશે. ઓકે છે. ચાલો, પછી તમારા માટે છે 42, તો 42 આમાં પણ છે. ચાલો, બાકીની સંખ્યા કઈ થઈ તમારા માટે? તો કે 48, તો 48 આમાં પણ છે. ચાલો, પછી અહીંયા તો કે 54, તો 54 આમાં પણ છે, અને 60 60 તો તમને દેખાય જ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા માટે આ જે સંખ્યા છે 1 2 3 4 5 6 7 8, આ 8 સંખ્યા થઈ, જે 2 અને 3 આ બંને વડે ગુણિત છે. 2 અને 3 બંનેની ગુણિત છે. અને હવે 2 વડે ગુણિત હોય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13, આ 13 થઈ ગઈ. 1 2 3 4 5 6 7 8, આ તમારા માટે 8 થઈ ગઈ.
તો આ કેટલી થઈ ગઈ? 8 ને 8 16, 17 18 ને 19, 19 નો 9 વિદા પડી 1, અહીં 1 ને કેટલા થઈ ગયા? 2. તો અહીંયા તમારા માટે 29 સંખ્યાઓ એવી તમને પ્રાપ્ત થાય છે જે 2 અથવા 3 ની ગુણિત છે. તો અહીંયા તમારા માટે P ઓફ C બરાબર 29 ના છેદમાં કેટલા થઈ જશે? 48 તમારા લોકો માટેનો જવાબ આવશે. તો આ તમને લોકોને સામાન્ય રફ કામ તમને બાબત આપેલી છે. આ રફ કામની મદદથી તમે લોકો કામ કરી શકો. તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. આની સાથે જ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર અપડેટ્સ મેળવવા માટે અત્યારે જ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો નંબર 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીશું નેક્સ્ટ ભાગની અંદર. આજના વિડીયોમાં બસ આટલી જ બાબતો છે. જ્યારે તમે પ્રશ્નપત્ર નંબર 5 નો વિભાગ C નું આજે સંપૂર્ણ સોલ્યુશન તમે લોકોએ જોયું છે. મળીશું નેક્સ્ટ ભાગની અંદર ઝડપથી નવા ઉમંગ અને નવા ઉત્સાહ સાથે. ચાલો તો હું રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.